બસ હું કરસ હું બેટા ઓલા રાહુલભાઈ છે ને એને ફોટા મોકલ્યા છોકરીના એટલે મારા દીકરા હું ફોટા જોઉં છોકરીઓને હવે ભાઈને પરણાવો તો પડશે મોટો થઈ ગયો છે એટલે અને હવે મારાથી કામ થાતું નથી બેટા એટલે પછી આ છોકરી ગોતવી પડશે ને બેટા છોકરી ગોતવી પડે પછી પમા એક વાત કહું બોલ ને બેટા મને છોકરી ને બહુ ગમે બહુ પણ તને જરાય વિચાર નથી થાતો તું નાનો છે ઓલો મોટો છે પેલા એને પરણાવવાનો હોય પછી તારું કરવાનું હોય લગન બેને હારે કર નાખ ના હારે નો મને પોહાય હો મઈ એક આવી જાય એકને પરણાવી લઉં પછી તારો વારો તને પરણાવવાનો છે કે મે ના પાડી તને ના પાડી ના નથી પાડી પણ તારા જોગું કઈક મારે નાનું નાનું ગોતવું તો ખરું ને ભયા માંગુ નાખ લે પણ હાથ પાડ દે બા એવું કઈ થોડું કઈ બધાય હા પાડી દે ને હા પાડી દે તું તો જો પણ એક તો તું આવડો અમથો પછી તારા માટે બહુ આવડી એમ રૂપાળી બા કેવી રૂપાળી રે ચાલ્યો બા હા સપનું નતું આવ્યું ને તને હા બા સાચું બોલે સાચું કા પાડોશી ના હમ પાડોશી રાખ આ ખોટું બોલ તારા પછી એ મારા આમ દેવા ભાઈ હું તું કેટલી વાલી હો બા હું એક જ છું પણ વાલી ભલે હોય પણ તું પાડોશી ને હમખા મારા નો હમખા બાપા તું મારી બા નથી પણ પાછો લઈ લે હમ પાછા લઈ લે લઈ લે ચાલ હા બસ 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 હવે વાંધો નહીં હવે વાંધો હવે મારો દીકરો બહુ ડાય તારું કરવાનું છે પેલા મોટાનું થઈ જવા દે ના થાય તો બેય નો હારે જ થાય હો બાકી એકઈનું નહીં જાવ તું સમજ દે યાર સમજ ના તું યાર એનું કરવાય નો દઉં ના એવું ન કર ના થાય તો બેય નું હારે થાય બાકી એકઈનું નહીં અલ્યા મારે હવારે ઓલાનો ફોન આવ્યો તો કે છોકરી હારી છે ઘરવાળા હારા છે બધાય માણા હારા છે તો થઈ જવા દે હું કયા વિશે ને ના હું એને જેમ કે મારા ભાઈનું નહીં કરવાનું ના એવું ન થાય પણ હું તને પ્રોમિસ આપું છું પ્રોમિસ ક્યારે બેયનું હારે ને હારે નહીં તો જોઈ તો લેવા દે જો પેલા એનું જો હવે આનું મારે કાઈ કરવું પડશે જો સાંભળ જો છે ને તે પેલા ઈ છોકરી જોઈ લો કેવી છે કેવી નહીં બરાબર પછી આપણે બે તારે તું બતાવે ત્યાં જાવું જોવા પછી બેનું ભેગું કરી નાખશું ભાઈ ની ના પાડ દે તો એની ઉંમરે થઈ ગઈ બા પેલા ભાઈ તું એનું કરી લેવા દે ને યાર મને સમજ તો કેમ નથી તું માનતો જ નથી કોઈ વાતમાં હા તું કે માર નકે જો એનું નહીં તો મારું કરવાનું શું કરવું તારું ભાઈ ઈ નહીં શું છે માર ફાડું હોય આમ સમજાવ ને તારે લગ્ન કરવા હા તે મારું કેદી કરવાનું હે મારા લીલ મેરેજ કરવા ના અચ્છા તમારું ચાલે વાત તમને હું કહ્યું ને સાંભળ વાવો ભાવ ના એનું હું નહીં થાવ દઉં મારું હું કરીશ ભાગ્ય પેલા એનું તો પેલા મોટો કોણ છે મોટા તમે હો તો પેલા કેનું કરવાનું હોય તમારું બે હારે કરી નાખી હું વાંધો એમ બે હાકડે કરવા લઈ આવો એકાદાની રોકાઈ જાય ફાવી જાય ને પછી તારું કરે ને બા મેં ને એ બે ખર્ચામાં નો પોહાય ને બેટા અત્યારે આપણે મોંઘવારી કેવી છે અત્યારે તોડીનું થઈ જાય તો શું કરવાનું ઈ તું એમ કહી આવશે કે મારી રાહ જોઈએ કોનું થઈ જાય ઈ ખબર ઈ કે છે કોકને જોઈ આવ્યો હા મેં જોઈ આવ્યો હા બોલો મને પૂછ્યું નથી ભાઈ તો હારે જ કરી બાકી હું નહીં કરું તું જો આપણા ઘરની આબરૂ જેવું કે ન કરતો કરી જાય નહીં કરવા નહીં લપ ન કરતો હું તને કરજે તું હે તું કરજે તો તું કરી દે હો બાજુ તારે હા તો બાજી જ લેવું અલ્યા બાજુ નથી જો તો હું કરું બગેડી હવે આ એક બે માંથી એકે નથી સમજતા બે હરખા છે મારા હાડા પણ ઓલા રાહુલભાઈ વાત લઈ આવ્યા ને ઈ છોકરીનો ફોટો મેં જોયું અને માણસોની વાત કરી એટલે માણસ સારા લાગે છે એટલે આ જોવા તો જવું જ પડશે હાલો કઈ ગોઠવીએ છોકરાનું જવાનું હાલ અહીંયા તો અહીંયા એક વાર અહીંયા કરે ફાર્મ છે અહીંયા જેટલું પ્રેમથી કહું ને એમાં મજા આવે અહીંયા આવી જા તો અહીંયા આવી જા પ્રેમથી લે આવ અરે લગન કરવા છે પણ બે પછી તારા કરવા અહીંયા અહીંયા એમ કહું છું બા આવી પણ અહીંયા આવી જાય તારા મનથી જ વિચારી લેવાય પેલા મોટા ભાઈ લઈ જાય ને પછી તારું હોય ના થાય તો બે નું હારે થાય અરે કરવા જ છે મારા લગન કરીશ જ તારું કેમ થાય તો તને શું કરાવતો તો ને તારે જવા દઉં મોટો હો ને એટલે બાકી તેના દબાવી નાખવા દબાવવા ન હોય તને આમ ઘોડો કરીશ ને કોક દી આ બે ગયા
અહીં બેસી જા. કર તું કેમ થાય તારું? હું બેઠો છું આમ. કરજે. મારું થઈ ગયું ને પછી તારું. ના ના થાય તો બેનું હારે થાય. બાકી એકાય નિયમ ને ઢોકળા. તો હું ઘર મૂકીને વહી જાઉં ક્યાંક. હે? ઘર મૂકીને. ઈ તારો પ્રશ્ન હે, મારો નહીં. તો તારો કયો પ્રશ્ન હે? મારે ભાવ લગન, મારે લગન કરવા. એ જ નથી કરો, બેસી જા. મારે કરવા લગન. આવડી બાઈ જ નથી પેદા થઈ કે. એ થઈ ગઈ મારે હાથ રૂપાળી એક નંબર. એ થઈ છે મને ખબર છે ક્યાં હે ને પણ ઈ કામ નથી આવ્યું. કામ નહીં. હા મારા લગન બધા ઢેરી ઢેરી લાગી ગયા છે જેમ કશું અહીંયા. હવે આતે કેવો હાથ પડવાની. આ બે ભાઈ છો કે ભમેડો? ભાઈ જ છો તો બે અહીંયા. બાય આલો. માની ગયો અહીંયા આલો. ના વાયુ નથી. શું છે? આમ કઈક કરો હવે. મારે લગન કરવા. તો આને કરવા કે મારા કરવા હે? બે ના રે. રાહુલ હવે બોલ કોણ આવે? અમારા બેબી એવી આવે બોલો જોવાય. ખાવ બોલ ખાવ એ બોલ ખાવ ઉભો થઈ જાવ. ઓ એવા દેખાવમાં. રામ રામ. હા રામ 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 રામ. આવ 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 તમે બે ભાઈ ભલે ભાગે ખાટલો. આવ આવ અહીં બેહો અહીં. આવ ભાઈ આવ. કઈક મારા બા વાત કરતા હતા. આપણે જોવા જવાનું રાખવાનું છે. કેમ થાય? દવાખાને. દવાખાને થોડું તો વાત કેરી કઈ કરે? તને વાત મત કેરી કઈ? હા તમે કઈ કે કરી છે બાપા. દવાખાનું કે લાવીને બેઠો અહીંયા તમે કેમ કે ખબર કાઢો આજના ગામમાં તમારા માટે છોકરી જો જામ છે. મારા હતો. આમ જો તો છોકરી જો બગલા જો એકવાર. એવી આ મહિની જેવી ની હાલ છે ને આમાં મામા મહિની જેવી હાલ છે. પગલા કરતા રૂપાડી છે. અને બોલે ને જાણે આમ તને હાઈબ્રાજ રાખું. અહીંયા આમ ઢળેલા લાંબા વાળ છે. ઓહો બાટો તો ન કામું. અને તો ખાનદાની વાત કરીને એવું કે કોઈ છે જ નહીં ગામમાં ખવડું નથી ના જેવું કોઈ. હે પાંચ ગામમાં પૂછાય છે એના બાપાનું નામ. એના બાપાનું હા. તો હવે નક્કી કરો જવાનું કઈ જાવું. હાલો ગોઠવી અત્યારે જે આવી તો આપણે ફોન કરી દઉં ને. જરા કરી ને ફોન તારામાં. ફોન કરી દો. અને પછી આમ મારા ભાઈ હાટુ ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજો. મારું ધ્યાનમાં રાખજો. હા હા અને મારા બા હાટુ રાખજો લાકડા. જિંદગી નો રેને પણ તુંય રમત કરો. મને લાકડે મોકલી તો તને કોઈના છે કોણ? રમત કરું છું ખાલી. આવી રમત કોઈ દી કરતો નહીં જિંદગીમાં. પછી મારો આવું જ બોલતો હોય. એ રામ રામ. કેમ છે મજામાં? તો આપણે વાત કરી હતી ને. હા આ વાત કરી પણ ફોટા મોકલા તમે છોકરા ના એને બધા ઈ જ છે. હવે જોવા આવી તો કેકાય તમે તો હાલો થોડીક વાર ગોઠવી. હાલો હું એને ઘરે આવ્યો મેં લાવ વાત કરી લો જો ફ્રી હોય ને તો જઈ આવી. એ ફ્રી હે એ લોકો આપણે જીંકા ઘેરમાં નથી ને. હા તો હાલો હવે થોડીક વારમાં નીકળી હો મેં. એ ભલે હાલો હાલો. શું કીધું? એ એને ઘરે જ છે આજે તો આપણે આટો મારતા તો હાલો આપણે જતા આવીએ. જોઈ લો કેમ થાય. ચાલો હું આપણે તું બદલે મારી મત પ્રમાણે તો આપણે પાકું છે તમારું. પણ તોય અમાર જોવું તો પડે. હાલો અને જો હું તમને કહી દઉં આપણે શોખ જ વાત કરજો બધી. કાલ સવારે સંબંધ પડે ને સંબંધમાં ખોબો પડે એવું કામ નથી કરવું. આપણે જ કરવાની પણ જો અત્યારે કરીએ ને પછી તૂટે તો એનો કોઈ અર્થ નહીં. એ પછી આપણે કેટલી જગ્યાએ દોડવું પાછું. બસ પાછા ખોટા સમાધાન કરવાનું 6 મહિના 8 મહિના લઈ આવ્યું. મેં કરાવ્યું ત્યાં કોઈ જગ્યાએ એવા ઘોપા પડ્યા જ નથી અત્યારે. ભાઈ અમારે ભાઈ કુટુંબમાં આવું નથી પડે આપણે. થાય ભાઈ. અમારે ત્યાં રાહુલ્યો કરાય ને ઘોપા પડે જ નહીં. અમારે જમાને તો ઘોપાય ભાઈ જમના છોકરા નમાંથી થયું ને ભાઈ 5 વર્ષ રોકાણી પાછ વહી ગઈ પાછ અઠવાડિયું ત્યારે વાત પાછ અઠવાડિયું હોય તો કેટલું દેણું કરીને પૈસા તો દે લાઠી પાટી થોડું ખટું કરી લે. કોણ દાઢી ભલે નહીં દાઢી નું અમે જરા કરી દે તો લેજર પડ્યું ને ઊંઘી નો રે આવે. આમ જરા કામ કરી દે હવે વાહ કે જાવું પછી તું થઈ જાય બદલી લે ને ભાઈ. હાલ નકઈ દાઢી કરી. પાછા બેસજે આ દાઢીમાં કેલે કુવા જેવો લાગે. બેઠો હોય. હા જેવો હમણાં આવતા રહે. એ ભલે તો ઉતાવળ રાખજો થોડી. આનો કર દે. મારો મોટો ભાઈ બેઠો છે. એ જાય વાતો દે જોવા. મારું શું ભાઈ તારું થઈ જાય સમય હજી તો નાનો નાનો હતી મારે હારે જ કરવાનું. એમ તારું ન થાય ભાઈ. તમારે આ રહેવું કે નહીં? રેવાનું જ હોય ને આ બેઠો અહીં રહો છો. આ તારું પૂરું થઈ ગયા ના હે હા એમ થઈ જાય મારું થઈ જાય ને તો બોલ શું કરવાનું ભાઈ? તારા જેવી છોકરી ઓછી. એનું ભાઈ મારું ખાવું છે.
હરખો બેવાય તારા જેવડી છોકરી ગોતવી અઘરી એ પણ મને તું ગમે ઈ કર ભાઈ યા જોમા એ મારો હાલો આવે હે હું કહું છું તને તારા પૈસા જોઈએ એટલે લઈ લેજે અને જો યા કાઈ ત્યાં કાઈ કરી માં કેટલા હું દઈશ તને ઉપાધિ કર મારે મારું નહીં થયું ને તને તો બેટી માર્યો નથી સમજી ગયો ને તું જ માં હું કહું તને સમજી ગયો ને થઈ જાય તારું ક્યાં થઈ જાય ને પેલા આનું તો થઈ ગોઠવા અરે બે ભાઈઓ ના સમજી ગયો ને કાઈ વાંધો ના જાય મારો ભાઈ કોઈ કાઈ બોલ્યો તો ગયો કેમ આમ આફરો મોઢું નાખીને બેઠો નહીં એમને બેઠા રહ્યા પાણી પાણી સલાહ કરી ચા પાણી પીવા પીવાના હું ચા પાણી ના હે ના બા કેટલા ગયા બા એ બા મારે પણ હજી પેરતા હારી કરતા એટલી વાર ના ત્યાં તો પરત કીડા નિનત કરતો ને બા ભાઈ ન આવ્યો ને ભાઈ ને ખબર ક્યાં ગઈ તમારે કેવા બધી વાર લાગી નોટ બા તો અહીંયા બેઠા હાલો મારી અહીંયા હાલો હવે નીકળી આપણે હવે જાવું ના હાલો ભાષણ હાલો કામ કરતી હે ભાઈ હાલ એનો બડે મારે જવાનું હાલ આ હું ગો હે હાલ બડે આવી જાય જાય ઓલા તો વાતો રાખો ને હા પણ તમને જાવ આગળ જાવ હું લઈને આવું છું પખણી નો રે જેવો ત્યાં જો કાઈ ઉકાયું નો મારી તોડી નાખી જો મારું ખાવું છે અત્યારે કાઈ બોલવાનું નથી મૂંગી નો રે છે હાય રામ બરાબર ને બાપુજી જો જઈ હા એકદમ બરાબર આમ તમે ને થોડાક બધી વાતચીત કરજો પછી ઓલે દહીની કેવા છેતરાઈ ગયા તેમ આપણે નો છેતરાય બાપુજી એ ઓલા રાહુલભાઈ મને કીધું છે બધું બરાબર છે તો આપણે ઘરે જાવતો નહીં હા ક્યારે આવવાનું બસ આવવા જો થોડી વારમાં તો હું અંદર વઈ જાઉં હા રામ રામ કેમ છે રામ બસ કેમ છે મજામાં બસ જો આવી જય શ્રી કૃષ્ણ કેમ છે તબિયત પાણી બધા મજામાં ને અહીં આવવામાં કઈ રસ્તામાં તકલીફ ગાડી ઉતરી ગઈ ગોળતી સારું કૃષ્ણ બેટા આ બેટા પાણી લાવજો મહેમાન આવી ગયા છે લે પાણી લે બેટા બેસ બેટા બેસ નહીં બેસ ને આ બધું નથી રહી આપડે આ મુરત હા સારું એના મમ્મી છે નાનો ભાઈ સરસ બહુ મોટો દીકરો સારું બહુ સારું સરસ ભણે છે કેટલા ભણે બેટા બીકોમ સરસ તમે તો ભણતર પૂરું કરી લીધું છે મેં સીએ કર્યું સરસ કાંઈ વાંધો નહીં ઓલા ને આ કોમમાં સોલિકોમમાં જવાનું ત્યારે બીકોમમાં એવડો બરાબર તમારે દીકરી ભણેલી કેટલું ભણેલી એ માસ્ટર ડિગ્રી કરેલું છે હા તો મારા કરતા એલએલબી બાડો કર સારું માં કાઈ નો ઘટે આપણે માંગુ ને એમાં કાઈ નો ઘટે તારા કે એટલે પછી એમાં સવાલ જ નહીં અને મારા ભાઈ જોડા જો જરા સ્મૃતિ તો દો ગમો નહીં ને હા યાર પાંચ એ ધમ બાપા કેમ લાગે છોકરો ની તમને છોકરો તો ગમે છે એકદમ સરસ ગમે છે પણ બીજું શું કહું તો બેન આમ તો રાહુલભાઈ બધી ચોખવટ કરી છે
પણ એમ છતાં અત્યારે હું જમાનો ખરાબ છે હા હા એટલે જરાક પૂછી લઉં સારું તો છોકરાને કઈ બીજું વ્યસન બસન તો નથી ને? અરે ના ભાઈ ના, કોણે કીધું મારા દીકરાને વ્યસન? અરે મારો દીકરો તો લાખમાં એક અને એકમાં લાખ જેવો છે. વાહ વાહ દીવો લઈને ગોતવા જાવ ને તોય આવું નંગ ક્યાંય આખા ગામમાંથી તમને નો મળે એવું છે આ મારો દીકરો, સમજ્યા? પણ એક વાત છે જરાક, બરાબર. ઈ ડુંગળી ખાય છે. કાંઈ વાંધો નહીં, ડુંગળી રસમ તો અમે ખાઈએ છીએ કા બેટા? પણ ઈ પાછો નકરી ડુંગળી એ નથી ખાતો, તો ઈ હારે સિંગ ભજીયા ખાય છે. એમાં શું છે, સિંગ ભાજી તો બધાય ખાય છે, ભૂખ લાગે ત્યારે ખાવાનું. નથી, ઈ સિંગ ભજીયા ત્યારે ખાય છે જ્યારે ઈ પીવા બેઠો હોય. હે અને ઈ પીવા ત્યારે જ બેહે કે જ્યારે ઈ જુગારમાં બહુ રૂપિયા હારી ગયો હોય. રાહુલભાઈ મને જાણ નથી. જુગારે એમ નામ નથી રમતો. કોક છોકરી હારે બ્રેકઅપ થઈ ગયું હોય ને ત્યારે એ જુગાર રમે. શું વાત કરો છો? અને એનું બ્રેકઅપ ત્યારે જ થાય કે જ્યારે ઈ બીજી છોકરીમાં પકડાઈ ગયો હોય ત્યારે. એટલે આ મારા દીકરામાં કઈ કહેવા પણ નથી હો. કાંઈ કહેવાનું નથી, હો. તો લાખ કમાય અને એકમાં લાખ જેવો છે અને મારો દીકરો તો ફૂલ જેવો છે. જા. હવે કઈ કહેવાનું બાકી છે? ના ના બસ હે? કઈ નથી, આ બધા નજીવી બાબત હતી કીધી તમને. હા. તમારો દીકરો છે ને ફૂલ જેવો નથી, બાવળના કાંટા જેવો છે. કરમાઈ જાય ને કરમાઈ જો ને પેલા હાલતી ના થઈ જાઓ. દીકરો જલ્દી આયલા આવ્યા છો. લાખોમાં એક છે ને એકમાં લાખ છે. તારા દારૂડિયો જુગાડીઓ હમણાં કઈ ખાલી જગ્યા છે. હાલે દીકરા છો.